હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે સમજીશું કે કુંભ રાશિના તમામ જાતકો માટે વર્ષ 2026નો પ્રથમ મહિનો એટલે કે જાન્યુઆરી 2026 શું લઈને આવ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા તો કરશું, પરંતુ કંઈક લાભદાયક તમને ઉપાય પણ વિડીયોના અંત સુધીમાં હું તમને આપવાનો છું, તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો। કુંભ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ગ, શ અને સ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે ને મિત્રો, તેમની થાય છે કુંભ રાશિ। આ પ્રમાણે કંઈક તમારે ગ્રહોની સંરચના પૂરા મહિના દરમિયાન રહી શકે છે, એટલે કે ફર્સ્ટ હાઉસમાં શનિ રાહુ દેવતા અને ચંદ્ર દેવતા, ત્યારબાદ શનિ દેવતા 12મા સ્થાનમાં, ગુરુ દેવતા વક્રી અવસ્થામાં 5મ સ્થાનમાં, કેતુ દેવતા 7મ સ્થાનમાં, સૂર્ય બુધ શુક્ર અને મંગળ 11મા સ્થાનમાં છે। આ મહિના દરમિયાન 4 ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે અને 4 ગ્રહો એક જ રાશિમાં, એટલે કે સૂર્ય બુધ શુક્ર મંગળ તમારી જન્મપત્રિકાના 12મા સ્થાનમાં મકર રાશિમાં જશે, જે તમારી સ્ક્રીન ઉપર હાલમાં દેખાય છે। તો ચલો હવે શરૂઆત કરીએ કે કયા પ્રમાણે આ મહિનો તમારા માટે શું ફળ લાવી શકે છે તે। તો કુંભ રાશિના તમામ જાતકો સર્વપ્રથમ ચર્ચા કરીએ આપણે તમારા સ્વાસ્થ્ય બાબતે। સ્વાસ્થ્યમાં તમે જોશો તો તમારી રાશિના સ્વામી તો સેકન્ડ હાઉસમાં છે, તે ખૂબ જ સારી અવસ્થામાં છે, પરંતુ આજે રાશિ પરિવર્તન થવા જેવું છે, તેમાંથી એક છે સ્કિનના દેવતા, એક છે રખના દેવતા અને થર્ડ છે સૂર્ય દેવતા એટલે કે આરોગ્યના દેવતા। જ્યારે સૂર્ય દેવતા 12મા સ્થાનમાં આવશે, મંગળ દેવતા પણ અને બુધ અને શુક્ર પણ 12મા સ્થાનમાં આવશે, તેના કારણે આ મહિનો તમારા માટે થોડુંક વધારે ઓવર થિંકિંગ ભર્યો રહી શકે છે। કયા પ્રમાણેની ઓવર થિંકિંગ એટલે કે તમારે કંઈક કાર્યની શરૂઆત કરી છે, પરંતુ કોઈક કારણોસર તમે તે કાર્યની શરૂઆત નથી કરી શકતા। આ પ્રમાણેના સંજોગો થોડાક બની રહ્યા છે, તેથી ફક્ત અને ફક્ત તમારે ડેઇલી બેસિસ પર 1% પણ થોડું કામ કરવાનું છે તેના માટે। તેના કારણે તમારા મનમાં જે કંઈ પણ વિચારો આવે છે ને, તેને તમે ઓછા કરી શકશો। આ મહિના દરમિયાન ફક્ત અને ફક્ત સેલ્ફ કોન્ફિડન્સ બનાવી રાખવાની જરૂર છે, કારણ કે હેડેક, માઇગ્રેન તમારી ઓવર થિંકિંગના કારણે રહેવાના છે અને તેના કારણે તમને તેવું થઈ શકે છે કે મારું સ્વાસ્થ્ય સાચીમાં વધારે ખરાબ થઈ રહ્યું છે। આજ તો રાહુ અને શનિનું માયાજાળ છે કે જે તમને તમારા કામમાં થોડુંક ડિલે આપવા માગે છે અને તેના કારણે તમારા સ્વાસ્થ્ય પરથી તકલીફ પહોંચાડી રહ્યા છે, ખાસ કરીને તમારી આંખોની તકલીફ અને હેડ અને માઇગ્રેનની તકલીફ તમને ચિંતા કરાવી શકે છે, અને તે તમામ વસ્તુ ફક્ત અને ફક્ત ઓવર થિંકિંગના કારણે જ છે। તેથી જે કરવું છે તે તેમાં તમે ધીમે ધીમે તમારે આગળ જરૂરથી વધવું જોઈએ, જે કંઈ પણ તમે કામ કરી રહ્યા છો તેમાં। વાત કરીએ તમારા સંતાન બાબતે, તો સંતાન સ્થાનમાં કોણ વિરાજમાન છે? દેવગુરુ બૃહસ્પતિ, જ્ઞાનના દેવતા જ વિરાજમાન છે મિત્રો, અને તેના કારણે તમામ કુંભ રાશિના જાતકો, જો તમારા સંતાન બાબતે આપણે ચર્ચા કરીએ, સંતાનનું એજ્યુકેશન કે તમારું પોતાના પણ એજ્યુકેશન બાબતે ચર્ચા કરીએ, તો આ મહિનો બે પ્રમાણે રહી શકે છે। સર્વપ્રથમ 16 જાન્યુઆરી પહેલાંનો જે સમય છે તેમાં તમે વેલ ફોકસ્ડ રહેશો અને તમે તમામ રીતે સારી રીતે આગળ વધી રહ્યા છો, પરંતુ 16 જાન્યુઆરી બાદ તમારું ફોકસ હટી શકે છે, તમને ખૂબ વધારે એગ્રેશન રહી શકે છે, વાંચવાનું પણ ઈચ્છા નથી થઈ રહી અને જે મહેનત કરી છે તેમાં પણ યોગ્ય નથી ફળ મળી રહ્યું, તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે। જો 16 જાન્યુઆરી પહેલાં તમારી એક્ઝામ છે ને, તો તમે ફાવી ગયા તેમ માનો, કારણ કે ફક્ત અને ફક્ત 5મ સ્થાન પર એક ગ્રહ નહીં, પરંતુ 4 ગ્રહો દ્રષ્ટિ કરી રહ્યા છે, એટલે કે 4 અને આ જે છે તે એક ગ્રહ, એટલે કે ટોટલ 5 ગ્રહો તમારા 5મ સ્થાન પર દ્રષ્ટિ કરી રહ્યા છે। તમારું બાળક ઘણું સારું તેજસ્વી બની શકે છે આ મહિના દરમિયાન, પરંતુ 16 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન થોડુંક લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ રહી શકે છે। તેથી તો સ્વાસ્થ્ય બાબતે પણ મેં તમને કહ્યું કે તે સમય દરમિયાન પણ તમારે સેલ્ફ કોન્ફિડન્સ પોતાનો બનાવી રાખવાનો રહેશે। તમારા લગ્ન જીવન બાબતે ચર્ચા કરીએ તો ત્યાં વિરાજમાન છે કેતુ દેવતા। લગ્ન જીવન, લાઈફ પાર્ટનર સાથે અવારનવાર નાની મોટી બાબતે ઝઘડો છેલ્લા 3-4 મહિનાથી વધી રહ્યો છે તેવું તમને જણાઈ શકે છે, પરંતુ તમે જેટલું નમેલા રહેશો, જેટલું લેટ ગો કરીને તમે રહેશો, તેટલું તમારા માટે લગ્ન જીવન બાબતે કોઈ મેજર તકલીફ આવવાના સંજોગો નથી બની રહ્યા। મિત્રો કેતુ દેવતા તે જ કહે છે કે તે તમને લગ્ન જીવન બાબતે અતૃપ્તિ આપશે, એટલે કે તમારે જે કંઈ પણ વિચારો છે, તમારે જ્યારે બહાર ફરવા જવું હોય ત્યારે તમારા લાઈફ પાર્ટનરના રેડી હોય, જ્યારે તમારે કામ કરવું હોય ત્યારે તમારા લાઈફ પાર્ટનર તમારા સાથે બહાર જવા માટે કે ટાઈમ સ્પેન્ડ કરવા માટે રેડી થઈ જાય। આ પ્રમાણે અસમંજસની સિચ્યુએશનમાં આ મહિનો પણ પસાર થઈ શકે છે, તેથી ખાસ કાળજી રાખવાની છે। પરંતુ લગ્ન જીવનના માલિક સૂર્ય દેવતા 14 જાન્યુઆરી સુધી 11મા સ્થાનમાં છે, ત્યાં સુધી કોઈ તકલીફ નથી, પરંતુ 14 જાન્યુઆરી બાદ તમારા લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય બાબતે પણ તમને ચિંતા રહી શકે છે। લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય ખાસ સાચવવાની જરૂરત બનીને રહેશે। વાત કરીએ તમારા ભાગ્ય બાબતે, ભાગ્યસ્થાનના માલિક થઈ રહ્યા છે શુક્ર દેવતા, કે જે વિરાજમાન છે 11મા સ્થાનમાં, લાભના સ્થાનમાં છે। હવે ભાગ્યેશનું લાભમાં જવું 13 જાન્યુઆરી સુધી તમને તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાનો છે, તમે તેમ માની જ શકો છો અને તે મળવાનો છે। તમારે જે ફિલ્ડમાં આગળ વધવું છે ને, તો 13 જાન્યુઆરી સુધીમાં તમે પ્રોપર પ્લાનિંગ કરી લો
કે કયા પ્રમાણે મારે આગળ વધવાનું છે અને કયું ડિસિઝન લેવાનું છે, તો પહેલાં હું ડિસિઝન લઈ લઉં. કારણ કે 13 જાન્યુઆરી બાદ તમને તેમ થઈ શકે છે કે તમારો ફોકસ નથી રહેતો ને તેના કારણે તમે જો ડિસિઝન લેવામાં ડિલે કરશો ને તો તે તમને જ તકલીફ પહોંચાડશે કે જો તે સમય દરમિયાન માણસે ડિસિઝન લેવાયું હોત તો અત્યારે ઘણો આગળ નીકળી ગયો હોત. તેથી યોગ્ય સમય છે ભાગ્યેશનું લાભ સ્થાનમાં જો વારંવાર તે સમય નથી આવતો અને તે પણ લાભ સ્થાનમાં વિરાજમાન છે ગુરુદેવની ધનુરાશિ અને ગુરુદેવની પણ તેમના પર દ્રષ્ટિ થઈ રહી છે. સમય યોગ્ય છે. હવે સમયનો કયા પ્રમાણે તમારે તેનો સાથ તેનો ઉઠાવવાનો છે, તે ઓપોર્ચ્યુનિટી કયા પ્રમાણે ગ્રેબ કરવાની છે તે તમારા હાથમાં જ બની રહ્યું છે. વાત કરીએ તમારા કર્મ બાબતે. મિત્રો, કર્મસ્થાનના માલિક ઘણી સારી સિચ્યુએશનમાં છે. પહેલાં તે લાભ સ્થાનમાં, મંગળ દેવતા પહેલાં લાભ સ્થાનમાં અને ત્યારબાદ 12મા સ્થાનમાં જઈ રહ્યા છે. 12મા સ્થાનમાં ભલે છે પરંતુ તે ઉચ્ચ રાશિના થવાના છે, ઉચ્ચસ્થ થવાના છે, એક્ઝોલ્ટેડ થઈ જાય છે. તેના કારણે જે કોઈ પણ વિદેશને લગતા કામકાજથી જોડાયેલા છે, વિદેશમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી રહ્યા છે, વિદેશમાં બિઝનેસ એક્સપાન્શન કરવા માગો છો, કે પછી જો તમે MNC કંપનીમાં પણ જોબ કરી રહ્યા છો ને તો પણ તમને ઘણી સારી સફળતા મળી શકે છે. વર્ષનો પ્રથમ મહિનો તમને કર્મ બાબતે તમારા વર્ક પ્લેસ પર ઘણું સારી રીતે આગળ વધારી શકે છે. બિઝનેસમાં પણ તે જ પ્રમાણે જે કોઈ પણ વિદેશને લગતી પ્રોડક્ટના પણ જો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીને જો બિઝનેસ કરો છો ને, આ સમય તમારો છે. તમે ઘણું સારી રીતે આગળ વધી શકશો. પહેલાં લાભ અપાવશે મંગળ દેવતા, તમારામાં વિચારો મૂકશે કે કયા પ્રમાણે આગળ વધવાનું છે અને ત્યારબાદ જ્યારે તે 12મા સ્થાનમાં આવશે 18 જાન્યુઆરી 17 જાન્યુઆરી દરમિયાન બુધ દેવતા અને 16 જાન્યુઆરી દરમિયાન મંગળ દેવતા, તો 16 જાન્યુઆરી બાદ તમને થશે કે મને વિદેશથી પણ સફળતા મળી રહી છે. 16 જાન્યુઆરી બાદ વિદેશ જવા માટે પણ જો તમે પ્રયત્ન કરવા માગો છો, ત્યાં પણ PR માટે એપ્લાય કરવા માગો છો કે IELTSની એક્ઝામ છે, 16 જાન્યુઆરી પછી જ તમારે પ્લાન કરવાનો છે. જો તે કરશો તો તમારા માટે સારું છે તેમ માનીને તમે ચાલી શકો છો. આ પ્રમાણે તમામ જાતકો તમારા માટે વિદેશથી પણ અને વર્ક પ્લેસ પર ઘણું સારું છે. હવે આપણે દેશની જ વાત કરીએ તો જે કોઈ પણ જે ઇન્ડિયન કંપનીમાં જોબ કરે છે, જે કોઈ પણ નોર્મલ જોબ કરી રહ્યા છે, તેના માટે પણ આ સમય ઘણો સારો છે. તમારા દ્વારા લેવામાં આવા ડિસિઝનને ઘણા લોકો વધારી શકે છે. એટલે કે ડિસિઝન તમે જે લેશો તેનું તમને ઘણો સારો સપોર્ટ મળી શકે છે. તમારા હાયર મેનેજમેન્ટથી પણ ઘણું ખરું તમને વધારે સારું રેકગ્નાઇઝેશન મળી શકે છે. તેથી આ સમયે બોલ્ડ ડિસિઝન લેવાનું છે કે કરવું છે તો કરવું જ છે, તેના પાછળ પડી જવું છે. આ પ્રમાણે જો તમે એક વોરિયર તરીકે વર્ક પ્લેસ પર ડિસિઝન લેશો ને તો તમને માર્ચ એપ્રિલમાં કે જૂન મહિનામાં તમારી કંપની પ્રમાણે જે એપ્રાઇઝલ આવી રહ્યું છે ને, ઘણો સારો ફાયદો તમને કરાવી શકે છે. તેથી આ સમય તમારા માટે યોગ્ય સાબિત થઈ શકે છે. તેથી કુંભ રાશિના જાતકો એકંદરે જોવા જાય તો આ મહિનો તમારા માટે સારો તો છે, પરંતુ પોતાના પર થોડી કાળજી રાખવાની છે. ઓવર થિંકિંગને ઓછું કરવું જરૂરી છે. તમારે તમારો લાઈફ પાથ પસંદ કરો ને તેમાં આગળ વધો. હા, ડાયરેક્ટલી અત્યારે તમે સીધું સ્વિચ નહીં કરી શકો, પરંતુ તેના પાછળ નિરંતર બેક એન્ડ પર તૈયારી કરો. જ્યારે તમારે તેમાં માર્કેટમાં ઉતરવાનું આવશે ને ત્યારે જ તે મહિનામાં હું તમને સામેથી કહીશ કે હવે આગળ વધો, હવે તમારે કોઈની રાહ નથી જોવાની. હવે આપણે ચર્ચા કરીએ ઉપાય બાબતે. તો તમામ કુંભ રાશિના જાતકો આ મહિના દરમિયાન તમે એક લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે. તેમાં ચોખા, ઘઉં, મસૂરની દાળ અને પીળી સરસવ 4 વસ્તુ ભેગી કરો અને ત્યારબાદ તમારે મહાદેવ પર અભિષેક કરવાનો છે. જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ સોળીના ઘા છે તે 100થી તો જઈ શકે છે, પરંતુ તમને કોઈ પણ કાર્ય કરવા માટેની શક્તિ તે સામેથી જ પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો વિદેશમાં છે તો ઘરમાં જ તમે આ ઉપાય કરી શકો છો, તમારા ઘરના શિવલિંગને અભિષેક કરીને. તો જો મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં તે જણાવવાનું ન ભૂલશો કે વર્ષ 2026ની શરૂઆતથી તમે શું પ્લાનિંગ લઈને આગળ ચાલી રહ્યા છો અને તમે કયા પ્રમાણે આગળ વધવા માગી રહ્યા છો. તમે કમેન્ટ કરો. આ મહિનામાં હું તમને સામેથી આન્સર આપીશ કે તમે કયા પ્રમાણે તમે ગોલ પ્રમાણે આગળ વધી શકો છો, કયા પ્રમાણે કયા મહિનામાં પ્લાનિંગ કરવાનું છે ને એક્ઝિક્યુટ કરવાનું છે, જેના થકી તમને સફળતા મળી શકે છે. તો તમારી કમેન્ટની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. જો આ માહિતી પસંદ આવી તો વધારે લોકોને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં, અને રેમેડી પણ તમારે જરૂરથી કરવી જોઈએ. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.